માતું જાગે જુગમાં જુગણી ગામમાં અને ઉમિયા ધામમાં માં ભગવતી જગદંબાનો આયા સરસ મજાનો આવો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અને નવકુંડી યજ્ઞ અને એમાંય અમે રસ્તે આવતા હતા ત્યારથી લઈ અને જે બધાયનો જે ઉત્સવ અને ઉમંગ જે જોયો છે એટલે આજનો આનંદ કંઈક જુદો છે. રાજભાઈ આપણે ખૂબ આનંદ કરાવ્યો અને બે હાથ ઊંચા કરીને તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને આજે અમને મજા એવી છે, એમાં મને લઈ લ્યો કે રાજભાઈને લઈ લ્યો, મજા એવી છે સાહેબ કે જ્યારે આવો શક્તિની ઉપાસના હોય એમાં માં ઉમિયા હોય. રાજભાઈ કીધું ને કે આ ઉમા જે શબ્દ જે છે, ઉમિયા શબ્દ છે, એ ભગવાન શિવને અતિ ગમતો શબ્દ છે. માં જગદંબાને જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે ત્યારે ઉમા કહીને બોલાવે છે. મહાદેવ છે ને, જ્યારે જ્યારે તમે રામચરિત્ર માનસ જોઈ લો કે તમે કોઈ પણ શિવ પુરાણ લઈ લો તો જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે, શિવ અને પાર્વતીની વાત હાલતી હોય ત્યારે શિવ જ્યારે જવાબ આપે અથવા તો એને બોલાવે ત્યારે શિવના મોઢામાંથી નીકળેલો શબ્દ ઈ ઉમા છે. અને ઈ ઉમા, ઈ ભગવતી ઉમિયા માનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હોય અને આમાં નવકુંડી યજ્ઞ હોય. પેલા તો ઈ મુખ્ય જે યજ્ઞ જે છે અને અહીંયા યજ્ઞશાળા છે એમના ચરણોમાં અને માં ઉમિયાના ચરણોમાં યજ્ઞ નારાયણથી લઈને માં ભગવતીના ચરણોમાં પ્રણામ કરું છું. એ પછી એમના આપણા આચાર્ય તમારા જ ગામનું રત્ન હિતેશ દાદા ભટ્ટ, એકવાર એને જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ. જે યજ્ઞશાળા જે બનાવી છે સાહેબ, હકીકત કહું કે અહીંયા જેટલા બેઠા પ્રોગ્રામ સાંભળો ન સાંભળો, સમય હોય વયા જાઓ, એ એક બાજુ મૂકીને આ એક જ વાત મારે ધ્યાનથી સાંભળી લેજો. તમારામાં સમય મળે ને, અરે ન મળે તો કાઢીને આ 3 દિવસ છે ને, આજે આ બીજો દિવસ તો થઈ ગયો સાહેબ, આની એક પ્રદક્ષિણા કરી લેજો. આ યજ્ઞશાળાની કેવલ તમે પ્રદક્ષિણા કરો ને, એ સબૂત બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યા બરાબર છે. એમાં કોઈ હું હરકશોક નથી કરતો સાહેબ. આખી જે યજ્ઞશાળાની જે મેં રચના જોઈ, અરે એટલું નહીં, કોઈને પૈંડ પીડા હોય એ આની પ્રદક્ષિણા કરી લો અને તમારી પૈંડ પીડા શ્રદ્ધાથી કરો તો પછી તમે અખતરા કરવા કરો, મને સારું થાય તો હાસું માનું, એમ મારો દાદોય ન આવે. એ તો અંદરની ભાવના હોવી જોઈએ. ઘણા નથી કહેતા મારો દીકરો 10માં પાસ થાય તો હે ઉમિયામાં તમને 2 દીવા કરી, એટલે તમારા 2 દીવા હાટું પેપર દેવા જાય.
પેલા તમે સંપૂર્ણ એના થઈ જાઓ, પેલા એના શરણે તમે જ્યાં સુધી તમે જો ગીતામાં જોઈ લો, જ્યાં સુધી અર્જુનને પૂર્ણ વિશ્વાસ ન આવ્યો ત્યાં સુધી કૃષ્ણએ એમ ન કીધું કે હવે દોસ્તો તારી સાથે છો, તમામ બધું પછી કહી દીધું કે હવે નષ્ટો મોહ, હવે હે અર્જુન મને જે તારે સમજવું હોય સમજી લે. એ બધું દેખાડ્યા પછી અર્જુન બોલ્યો કે હવે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. હે કૃષ્ણ, હવે તમે જેમ કહેશો એમ મારી કરવાની તૈયારી છે. સાંભળજો આ પ્રથમ શબ્દ કે હવે તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે. ત્યારે કૃષ્ણે કીધું તો હવે સાંભળી લે, તને વિજય દેવરાવો એ હવે મારી જવાબદારી છે. પણ પેલા ઈ કહેવું પડે કે તું, એટલે માતાજીને માં ઉમિયાને કહી દેજો કે હે માં અમારી સંપૂર્ણ તૈયારી છે. માં ઉમિયા આપણી સાથે વાત નહીં કરી શકે, પણ એ આ બ્રાહ્મણોને પ્રેરણા આપે. માને માં એવી પ્રેરણા આપે કે લ્યો ભૂદેવો મારા વતી આ સમાજને કહેજો, અને પછી બ્રાહ્મણોના મોઢામાંથી નીકળેલા શબ્દને સત્ય માનવા મળો ને પછી તમને કોઈ દી કોઈ તકલીફ નહીં પડે. ભલામણ જો આ ચાર વસ્તુને કોઈ દી નકારવી નહીં. એક શાસ્ત્રને એટલે કે વેદને. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? એબીસીડીમાં કોઈ દે અંગ્રેજોએ કોઈ દી ક્યાંય મંત્રો લખ્યા હોય એનાય ભગવાનના, તો મને દેખાડો હાલો. અથવા તો એક પણ સનાતન ધર્મ અને આપણા જે આ પવિત્ર ભૂદેવો સંતો જે બેઠા છે ભારતમાં, એ સિવાયના કોઈ પણ ધર્મની હું ટીકા નથી કરતો, બધાને મારા હૃદયમાં રાખું છું, મને કોઈ તકલીફ નથી, કારણ કે એ મારા બ્રહ્માંડમાં છે. પણ એક પણ ધર્મે 99 ગ્રહની સ્થાપના કરી. હવે તમે સાંભળો, હવે ચંદ્ર ઉપર તો અત્યારે ગયા આપણે, એને આપણે તો તમે સાંભળી લો કે આપણે એને મામોકીન માનેલો છે. શું કામ? કારણ કે આ દેશના શાસ્ત્રમાં નવગ્રહમાં ભેગો આવે છે. આખા બ્રહ્માંડની પૂજા કોઈ કરી શકતું હોય. અને હમણાં રાજભાઈ બહુ સારી વાત કરી, અને દાદા હું પણ કહું કે વિશ્વમાં ફરીએ છીએ, આજે વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે. વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે, ત્યારે સાંભળી લેજો મારો ભારત પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. સાહેબ, પથ્થરની અંદર પ્રાણ પૂરી અને એને સ્થાપિત કરી અને એને પ્રતિષ્ઠિત કરવાની કોઈનામાં તાકાત હોય તો કેવલ ને કેવલ ભારતના શાસ્ત્રમાં તાકાત છે. એટલે મને કીધું ભાઈ, મને કે એબીસીડી માં કક્કામાં ફેર શું? અહીંયા શિક્ષકો બેઠા છે કોઈ? બહુ છે, વાહ, ધન્યવાદ. કોઈ ઉત્સાહ કરવાની તો જરૂર નથી. તો તમે સાંભળી લ્યો, આપણો કક્કો છે ને એના પહેલા 5 અક્ષર લ્યો, બોલો જોઈએ. ક ખ, કાંઈ જીભનો કે હોઠનો કોઈ ઉપયોગ નહીં થાય, સીધો નાભીમાંથી નીકળશે. શરૂઆત નાભીથી થાય. ક ખ ગ ઘ. એ પછીના 5 શબ્દ લ્યો, તમારી જીભ જેથી પ્રમાણ તાળવાયરે લાગશે. એ પછીના 5 અક્ષર ટ ઠ ડ ઢ ન. પછી એ 5 અક્ષર એટલે એ 15 વ્યા ગયા. જેમ જેમ પછી આગળ હાલતા જાઓ એમ એ જીભ છે એ તાળવામાં હોઠ ઉપર, એમ કહેવાય પેઢા ઉપર આવશે, અને પછી દાંત ઉપર આવશે, અને પછી જયારે છેલ્લા 5 અક્ષરો આવશે ત્યારે એમ કહેવાય પ ફ બ ભ મ. આ શાસ્ત્ર છે મોટામાં મોટું, અને કલમથી આપણું શરૂ થાય છે. આપણો કક્કો, આપણો કક્કો છે ને એ કલમથી ચાલુ થાય, એટલે લેખણી વેદથી ચાલુ થાય. આપણા જીવન હારે જોડાણું. આપણા જીવનની શરૂઆત ક્યાંથી થાય? કલમથી. ક્યાંથી? સઠ્ઠીથી. સઠ્ઠીથી લેખ લખાય. આ વેદથી ચાલુ થાય છે, લેખણીથી ચાલુ થાય, કલમથી. અને યજ્ઞ એ પૂરું થાય છે એ સઠ્ઠીથી ચાલુ થાય. યજ્ઞ એટલે શમશાન પડે કે યજ્ઞ છે આપણો, એ છેલ્લે યજ્ઞ એ આપણું જીવન પૂરું થાય. એબીસીડી સફરજનથી ચાલુ થાય, એની ઠીકા નથી કરતો. એ નામ એપલ, એપલ એટલે સફરજન, અને છેલ્લો અક્ષર ઝેડ નામ જીરાફ. છેલ્લે જાનવર જેવા થઈ જાય. હાવ જયારે કક્કો છે ને એ તમને યજ્ઞ કરતા શીખવાડે. અને એટલું નહીં યુવાન મિત્રો, તમને પગે લાગીને કહું, યજ્ઞનું શું મહત્વ ભગવાન કૃષ્ણએ સમજાવ્યું એ કોક દી ગીતાનો 12મો અધ્યાય લઈ લેજો કે યજ્ઞની કેટલી તાકાત છે ભલામણ. અને એ યજ્ઞ એ પ્રતિષ્ઠા ભગવાન માં ભગવતીની થતી હોય, અને એવો જાણે અવસર હોય, અને ત્યારે અમને આનંદ એવો છે. દાદા આપ બધાને વંદન કરું છું, તમારા 45 ભૂદેવોને વંદન કરું છું, યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓને વંદન કરી, અને અહીંયા જે ઉપસ્થિત જે માનવીઓ છે, મહેમાનો છે, મુખ્ય યજમાનથી લઈ અને છેલ્લો આંકડો 1001 નો જે છે એ બધાને પ્રણામ કરીને અહીંયા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, પણ અંદરની વાત કહું કે અમને યજ્ઞશાળા હોય એના દર્શન કરીએ, આવી પ્રતિષ્ઠા હોય,
પ્રોગ્રામ રોજ કરીએ છીએ, પણ સાંભળી લેજો, આવી યજ્ઞની છત્રછાયામાં 1000 જોજન આ યજ્ઞનું એમ કહેવાય કે વાતાવરણ કામ કરતું છે. મારું શાસ્ત્ર કહે છે સાહેબ, આ એક જગ્યાએ યજ્ઞ હોય એ 1000 જોજન ની અંદર એમ કહેવાય કે એનું વાતાવરણ ક્લીન કરતું હોય છે. એની નજીક અમને જ્યારે પ્રોગ્રામ કરવાનો મોકો મળે ને ત્યારે અમને મજા કેવી હોય એ કહું તમને. લ્યો હાલો, અને મજા એવી હોય કે 7 વર્ષના દુકાળ પડ્યા હોય, 7 વર્ષથી ધરતી ઉપર એમ કહેવાય વરસાદનું ફોરું ન પડ્યું હોય, અને માનવ એની નજર વરસાદની રાહ જોઈ છે. રાજભાઈ એમ કહેવાય પોતાની વડિયું દુખવા, પોતાની ગરદનનું દુખવા આવી હોય, અને 7 વર્ષ પછી પાછો હાડ આવે, ઈ અડધો વયો જાય, અને ઈ અડધા હાડે એક ઓતરાથી ને એક દખણાથી 2 ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે, અને મધ આકાશે આવીને જેથી એમ કહેવાય કે વીજળી એમ વાદળીઓ જેથી વિરાટ રૂપ ધારણ કરે, અને તેથી નેપાળી ખોપરા વિનતી વીજળીઓ વરાળ સમ કડક ધાણા કરીને એમ કહેવાય કે આપના હાથ કટકા મળે કરવા. અને તેથી અમારી ગાંડીગીરના ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકળના 3 કટકા કરીને કહેતો કે મેઆવ મેઆવ મેઆવ. અને એ મોરલાને જે મજા આવે ને, આજ એવી મને રાજભાને મજા આવવાની છે મારો બાપ. એ મજા, કારણ કે તમે ખેખોર વાદળાથી અમારી હામાં બેઠા છો. કાંઈક બધી વાદળીઓ ન વરહે, અમને મજા કેવી છે. છેલ્લી વાત,
પોખર તળાવ